આવ્યું સાચું ખાલી એમ જ કહું છું. હા આવી જ જાઓ. જોઈ લે બાપુ જો તો પછી આમાં આટલા લોકો જેને મને કાન આપ્યા છે ને એ કોઈ દિવસ ઝાલ્યા નહીં રહી સાહેબ. અને હું તમને એક મેં તમારું નાક નથી માંગ્યું. નાક એટલે પ્રતિષ્ઠા. નાક એટલે સંસ્કૃતમાં સ્વર્ગ. રંક નાકપતિ હોય. નાક એટલે સ્વર્ગ, નાક એટલે પ્રતિષ્ઠા, આપણી હાજરું. હું તમારી પાસે પ્રતિષ્ઠા માંગવા નથી આવ્યો કે તમારું નાક આપો, તમે મને ઇજ્જત આપો. હું તમારા બે કાન માંગવા આવ્યો છું. બે કાન આપો, બેડો પાર. તમારા કાન રામકથામાં પેટન્ટ કરાવી દો કે બે કાન આપ્યા. ઇજ્જત તમને મુબારક, તમારી પ્રતિષ્ઠા 100 ગણી વધો સાહેબ. મારે નાક નથી જોઈતું. તમે હામું ન જોવો તોય મારે આંખું નથી જોઈતી. તમારી પાસે રાખો, આંખ પણ નથી. એક મહાપુરુષને હું પ્લેનમાં અમે હતા, રાજકોટ જ આવતો હતો અને એક મહાપુરુષ પણ આવતા હતા. તો હું મારું તો તલગાજરડાનું શીલ હતું એટલે ભગવાન હું મારી સીટ ઉપરથી ઊભો થઈ અને પ્રણામ કરવા ગયો કે ભગવાન પ્રણામ, નમો. મારી હામું ન જોયું. એટલે બારીમાંથી જેટલું દેખાતું હતું એ જ જોવે. હું આખો દેખાતો તો એને અમારા અનુભવો છે. હું તમારી આંખો નથી માંગતો, તમારી પ્રતિષ્ઠા નથી માંગતો, તમારા પૈસા નથી માંગતો, તમારી વાહવા નથી માંગતો. બે કાન આપો. આ કાનની જરૂર છે. હરિનામ. અને હું કયા જ કરું છું કે જગતમાં બધું જ છોડવું પડે તો છોડજો, પણ કથા નહીં છોડતા. એ મને ને તમને એક નવો ઉગાવો આપશે.